પ્રણામ. સૂત્ર અર્થ રહસ્ય. ઇચકાર સૂત્ર. કાર એટલે ધ્વનિ. આપણે જોયું નવકારના સૂત્રના અર્થ સાથે. ઇચ્છકાર એટલે ઈચ્છા વ્યક્ત કરતો ધ્વનિ. આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. આવું આ સૂત્રના રચનાકારે માન્યું છે અને એ રીતે એમણે બનાવ્યું છે. હવે હું પ્રશ્ન પૂછું છું, શું આપણે ખરેખર આ સૂત્ર દ્વારા ઈચ્છા વ્યક્ત કરીએ છીએ? આપણે જે રીતે બોલીએ છીએ, આપણે જે રીતે આપણા હાવભાવ, આપણી મુદ્રા, આપણું કન્વર્સેશનનો ટોન, એ દ્વારા ડુ વી રિયલી થિંક કે આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ? કારણ કે જો એ નથી થતું તો પછી આ સૂત્રનું નામ જ સ્ટાર્ટિંગ જ જાણે ફેલ છે આપણી માટે, અથવા આપણે ફેલ છીએ એમની માટે. ઈચ્છકાર સૂત્ર. ઈચ્છા વ્યક્ત કરીએ. તમે જુઓ, ઈચ્છામી ખમા સમણો, ઈચ્છા વ્યક્ત કરી. ઈચ્છકાર સૂત્ર, ઈચ્છા વ્યક્ત કરી. ઈચ્છા કોને થાય? ઈચ્છા ક્યારે નિર્જીવને ના થાય. ઈચ્છા જીવને જ થાય, સજીવને જ થાય. કેમ એવું? કારણ કે ઈચ્છા જન્માવવા માટે સૌથી પહેલાં અંદર ઉલ્લાસ જોઈએ. તમે જુઓ, જિંદગીથી થાકેલો માણસ હશે, એને કોઈ દિવસ ઈચ્છાઓ નહીં જાગે. ઈચ્છાઓ એવા જ સમયે જાગશે કે જ્યારે બીજું બધું સુખ, બીજી બધી અનુકૂળતાઓ આપણી આગળ છે, પછી ઈચ્છા જાગે. ચલો કંઈક ફરવા જઈએ, ચાલો કંઈક આ કરવા જઈએ. આ સુખના સમયે થાય. જ્યારે દુઃખથી ઘેરાયેલો માણસ હશે, એ થોડી ઈચ્છા વ્યક્ત કરશે. એને તો બહુ તો મેક્સિમમ એક જ ઈચ્છા થશે કે હું દુઃખથી બહાર નીકળું. એનાથી વધારે શું થવાનું? એટલે હવે ફરી પાછો પ્રશ્ન આવે કે ઈચ્છકાર સૂત્ર ક્યારે બોલાય? આપણને આ બધા વ્યવહારના ભેદ ખબર છે કે સુહરાય અને સુહદેવસી, એટલે કે 12 વાગ્યા પહેલાં આમ ને 12 વાગ્યા પછી આમ, એ બરાબર છે. પણ ઈચ્છા વ્યક્ત ક્યારે થાય? પ્રસન્ન વદન હોય ત્યારે, અંદરમાં ઉલ્લાસ પ્રગટ્યો હોય ત્યારે, જીવનમાં સુખમયતા લાગે ત્યારે. પાછો પ્રશ્ન, એવું છે હોય તો આખા દિવસમાં કેટલી વાર માટે હોય છે? અને જ્યારે હોય છે ત્યારે ગુરુ યાદ આવે છે? ગુરુ પાસે જવાય છે કે સાહેબ અત્યારે ઘણી ઈચ્છાઓને અભરખાઓ જાગે છે કે સાહેબ ભાત પાણીનો લાભ દેશો છે? કેટલી વાર ગયા? ઘરે કંઈક સારું જમવાનું બને, કેટલી વાર ગયા? સાહેબ ભાત પાણીનો લાભ દેશો છે. કોઈકના ઘરે ગયા અને કંઈક સારું જમવાનું મળ્યું, અથવા સારી વસ્તુ જોવા મળી, કેટલી વાર મનમાં ઈચ્છા જાગી, સાહેબના ભાત પાણીનો લાભ ક્યારે મળશે આવા દ્રવ્યથી? સિઝનની પહેલી કેરી આવી, સિઝનનું પહેલું ફ્રૂટ ઘરે આવ્યું. જોકે હવે તો લફડું એ છે કે સિઝન જેવું જ નથી રહ્યું. હાઇબ્રિડ વસ્તુઓ 12 મહિના એ લોકો આપતા ગયા આર્ટિફિશિયલ, અને આપણે લેતા ગયા. બિકોઝ આપણને આમ પણ નેચરલ લાઈફમાં મજા જ ક્યાં છે? આપણું તો સ્ટેટસ પણ આર્ટિફિશિયલ છે, આપણો આનંદ એ આર્ટિફિશિયલ છે, આપણું બધું અત્યારે આર્ટિફિશિયલ જ છે. એટલે આપણા ફ્રૂટ્સ પણ આર્ટિફિશિયલ આવી ગયા. હવે એ ફ્રૂટ્સ આર્ટિફિશિયલ આપણને શું નવો અભરખો આપશે? જેનો આહાર બગડ્યો એનો ઓડકાર બગડવાનો જ છે. ઈચ્છકાર સૂત્ર. મારી ઈચ્છા સહજપણે એવી જાગી છે સાહેબ કે મને કંઈક લાભ આપો. મારી આગળ બધી જ અનુકૂળતા છે સાહેબ. ઘરે ધન ધાન્યથી સંપન્ન છું. પરિવારનું પણ સાહેબ બહુ સુખ છે કે એ બધાને પણ આવો જ ભાવ જાગે છે, કોઈને વિરોધ નથી સાહેબ. અંદરમાં સાહેબ બધાને ઉમળકો છે કે આપ જેવા પવિત્ર પુરુષો
અમારા આંગણે વધારે અથવા અમારું ધન આપના ઉપયોગમાં આવે, અમારું અન્ન આપના ઉપયોગમાં આવે, સાહેબ એનાથી વધારે અમારી માટે ગૌરવની વસ્તુ શું હોય? સાહેબ મારા ઘરેથી વોરીને આપ જાઓ, એ આપ વાપરો, એ વાપર્યા પછી એ જ ભોજન પચે, એ ભોજન પચ્યા પછીથી એમાંથી શક્તિ જનરેટ થાય, એનર્જી, અને એ એનર્જીથી સાહેબ તમે ચારિત્ર જીવનની આટલી સરસ મજાની ક્રિયાઓ, સ્વાધ્યાય, પડીલેહણ, દેવવંદન, પ્રભુની આજ્ઞા, જેટલી જગ્યાએ જે એરિયા સમિતિઓના પાલન, 5 સમિતિ 3 ગુપ્તી, સાહેબ આ બધું જે એનર્જીથી થાય એમાં ક્યાંક મારી એનર્જી, મારા ઘરના અન્ન દ્વારા પ્રગટેલી એનર્જી જાય તો સાહેબ મારું તો જીવન સફળ થઈ જાય. કેટલી વાર આવા તત્વવાળા ઊંડાણથી એવું કહેવાયું, સાહેબ ભાત પાણીનો લાભ લેશો જ. આ લોકડાઉન છે ને એણે બહુ ક્લિયર કરી નાખ્યું કે તમે જીવનની અંદર જે પણ કર્યું હતું એની એકચ્યુઅલી તમને કેટલી વેલ્યુ છે. આપણે એવા કેટલા બધા વ્યક્તિઓને જોયા છે કે જે લોકો કોરોનાના સમયની અંદર પૂજા કરવા માટે જતા જ નથી, તૈયાર પણ નથી. એને એમ જ લાગે છે કે ના રોગ થઈ જશે, કોઈ કે અડ્યું હોય એ મેટલના ભગવાન ઉપર આપણે હાથ લગાડીએ તો કોરોના પાસ થઈ શકે. અને એના જવાબ પરથી આપણને ખરેખર એક આંસુ એને આપવાનું મન થાય, આપણું પોતાનું, કે દોસ્ત તું આને મેટલ જ સમજ્યો હતો, એ આટલા વર્ષની તારી મૂડી. કોરોનાએ કેટલી બધી વસ્તુની ક્લેરિટી આપી દીધી. મારું ઘર ભગવાન વગરનું રહે, મારો દિવસ ભગવાનના સ્પર્શ વગરનો રહે, આવો ઉમળકો જાગ્યો. મારા ઘરેથી એક દ્રવ્ય પણ સાહેબ ન પૂરી શકે. અલબત્ત એ કબૂલ છે કે વ્યવસ્થા તંત્ર માનવાનું જ છે, એ એમની સેફટી માટેનું, પણ એ બાહ્યથી માનીએ, અંદરના વસવસાને કયું કોરોના નડે છે. કેટલી વાર જમવા બેઠાને આંખમાંથી પાણી આવે આખા લોકડાઉન દરમિયાન કે મને ભાત પાણીનો લાભ ન મળ્યો. કેટલા મહિનાથી મારું ઘર સ્મશાનવત છે કે મારા ઘરમાં કોઈ સાધુ ભગવંતનો ધર્મલાભ નથી આવ્યો. આવા રુદન મનમાં ક્યારે પ્રગટ્યા? ઈચ્છકાર, હું ઈચ્છા કરું છું. આ ઈચ્છાઓનું પરિણામ આવત જો ખરેખર ઈચ્છાપૂર્વક ઈચ્છકાર બોલાયું હોત તો. લોકડાઉનની અંદર દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું. કદાચ સાચું હશે, ખોટું હશે, કોરોના એ બધો પછીનો વિષય છે, પણ એને આપણને પોતાને આપણી ઓકાત સમજાવી દીધી કે આપણે આટલા વર્ષ જે કર્યું હતું એ શું હતું. કેટલી તડપણ હતી આપણામાં એને પામવાની, કેટલો તલસાટ હતો એ ગુરુતત્વ પ્રત્યેનો, કે જે ગુરુતત્વને આપણે રોજ 2 વાર 3 વાર ઈચકાર સુરાય આમ જોરથી બોલતા હતા. આપણે સૂત્ર પર આવ્યા. આ બધી વેદનાઓ અને સંવેદનાઓ કદાચ એટલા માટે જ પ્રગટે છે કે સૂત્રો, આટલા બહુમૂલ્ય સૂત્રો આપણને મળ્યા અને આપણે ઊંડાણને જરા પણ સ્પર્શવાનો પુરુષાર્થ નહીં કર્યો, અને એના કારણે આ સૂત્રોએ ફક્ત ને ફક્ત એક ક્રિયા અથવા વિધિ જ રહી ગયા. એનાથી વધારે એમને આપણે સ્કોપ જ ન આપ્યો. આમ એવું લાગે કે 1 કરોડ રૂપિયા આપણી પાસે હતા અને આપણે એનાથી ચણા અથવા મમરા ખરીદી લીધા. ફક્ત વિધિ માટે થોડી સૂત્ર હશે. ઉલ્લાસ ભળાવવો બહુ જ જરૂરી છે. ઈચ્છકાર સુહરાય, હું ઈચ્છા કરું છું. સુહરાઈ એટલે કે સુખપૂર્વક આપની રાત્રિ પસાર થઈ છે. સુહદેવસી એટલે કે સુખપૂર્વક આપનો દિવસ પસાર થાય છે. આપણે ત્યાં રાઈ પ્રતિક્રમણ અને દેવસી પ્રતિક્રમણ એ બેઉના જે સમય આપ્યા છે એ સમયની મર્યાદા પ્રમાણે આ બેમાંથી કોઈ પણ એક શબ્દ વાપરવાનો રહે છે, સુહરાઈ અથવા સુહદેવસી.
ઘણા બધા વ્યક્તિઓ બહુ સરસ રીતે ભણ્યા હોય તો એને એમ થાય કે હું ભણ્યો છું તો કેમ ન બોલું, એટલે એ આખું સૂત્ર જ બોલી લેતા હોય. ઇચકાર સુરાઈ સો દિવસી સુખ તપસરીને બાંધો. ભાઈ આ બેમાંથી એક હતું, સિલેક્ટ એની વન ઓફ ધેમ હતું, આ પણ રહી જાય છે. એટલે એ બેમાંથી કોઈ પણ એક બોલવું જોઈએ, સુહરાઈ અથવા સુહદેવસી. એની પછી શબ્દ આવે છે સુખ તપ, એટલે કે સુખપૂર્વક તપની અંદર શરીર નિરાબાધ, એટલે કે આપણું શરીર નિરાબાધ, આબાદ એટલે વ્યાબાધનો અંશ, એટલે કે પીડા રહિતપણું. એટલે જ્યારે આપણે પૂછીએ છીએ કે સુખ તપ શરીર નિરાબાધ, એટલે એનો અર્થ એ રીતે થાય છે કે આપનું શરીર સુખપૂર્વક તપની અંદર પીડા રહિતપણામાં છે. એની પછી આવશે સુખ સંજમ જાત્રા નિર્વહો છોજી. આમાં ખાસ ધ્યાન રાખવાનું એ પણ છે કે આ બધા શબ્દો છે ને એની પોતાની એક ભાષા છે. આપણને પોપ્યુલર વર્ડ્સ મળી જાય ને આપણે એને આપણી ભાષામાં બોલી લઈએ એ ન ચાલે. સૂત્રની અંદર સુખ સંજમ જાત્રા છે તો આપણા મોઢેથી સુખ સંજમ જાત્રા જ નીકળવું જોઈએ, કારણ કે સંજમ અને સંયમ એ બેઉના અર્થ ભલે એક થતા હોય પણ બેઉની ભાષાઓ અલગ અલગ છે. હું જ્યારે સંયમ બોલીશ તો એ ગુજરાતી થઈ જશે, અને હું જો સૂત્ર બોલું છું એ સૂત્રની ભાષા ગુજરાતી નથી. એમણે જે ભાષાના અન્વયે આ સૂત્ર મૂક્યું છે એ ભાષાએ આપણે બોલવાનું છે. સુખ સંજમ જાત્રા નિર્વહો છોજી, તો સુખ સંજમ જ હોય. પછી આપણો દાંડો નહીં ચલાવવાનો કે સંજમ અને સંયમ એક જ છે ને, નથી એક ભાઈ. સુખ સંજમ જાત્રા નિર્વહો છોજી ક્વેશ્ચન માર્ક. પછી એનો જવાબ આવે, સાહેબ આપે. એની પછી પાછો બીજો પ્રશ્ન આવે, સ્વામી શાતા છે જી. સી આમાં બોલવામાં આપણા ટોનના વેરિએશન બહુ રિક્વાયર્ડ છે. સ્વામી ઇઝ અ સંબોધન, એ સંબોધન છે. જેમ હું કોઈને તું કેમ છે એમ બોલાવું ત્યારે આખી વસ્તુ અલગ થઈ ગઈ, અને હું નામ દઈને બોલાવો કે દોસ્ત તું કેમ છે, તો ત્યાં મારે એનું નામ લઈ અને વિરામ લેવો પડે, તો જ એ વ્યક્તિ માટે એ ક્લિયર થાય કે આ મને આવું પૂછી રહ્યા છે. સ્વામી શાતા છેજી, સ્વામી શાતા છેજી કેમ ભાઈ, સંબોધન પછી વિરામ નહીં આવે? કેમ કન્ફ્યુઝ કરવા છે મહાત્માને આપણે? સ્વામી શાતા છેજી, સાહેબ આપ મારા સ્વામી છો, અને આપની શાતા મારી માટે બહુ વાઇટલ છે, મહત્ત્વની છે. સાહેબ એ છે આપને? અને આનો જવાબ પણ સાહેબ આપે. અને એ પછીથી બહુ જ વિનવણી મુદ્રા, આમ વિનંતી કરતા હોઈએ, કરગડતા હોઈએ એવી મુદ્રા પણ શરીરની હોય, એવો ભાવ પણ શબ્દમાં હોય, અને એવો ઉલ્લાસ હૃદયમાં પ્રગટે. પછી બોલાય, ભાત પાણીનો લાભ દેશોજી. આમ મોઢું ભરાઈ આવે એટલો આનંદ પ્રગટે, કારણ કે ક્રિયાની શરૂઆત એ આપણે ત્યાં ક્રિયાના છેડા સુધી પહોંચાડનારી પ્રક્રિયા કીધી છે. આપણે વિનંતી કરીએ, પછી સાહેબ હા પાડે, પછી સાહેબ ઘરે પધારે, પછી આપણે એમને વહોરાવીએ, એ પછીથી સાહેબ આપણા ઘરે વોરી ગયા એનો આનંદ થાય. આ બધું ટુકડે ટુકડે ન જીવાય. જ્યારે સૌથી પહેલો જ શોટ લગાડીએ છીએ ત્યારથી જ આ આખું પુણ્ય ચાલુ થઈ જાય છે, આખી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે ભાત પાણીનો લાભ દેશોજી બોલવામાં જ જાણે ભાત પાણીનો લાભ મળી જાય અને જેવો આનંદ પ્રગટવો જોઈએ એવો આનંદ આવે.
આ બધા સૂત્રો એ આનંદ માટેના છે. સૂત્રના અર્થ એની પછી આપણે એક શબ્દ મૂક્યો છે રહસ્ય. આ રહસ્ય શબ્દ એકચ્યુઅલી ખબર નહીં કેમ પણ સારો નથી. બિકોઝ આ તો સહજ હોવું જોઈતું હતું, અર્થમાં જ આ બધું ખ્યાલ આવી જતું હતું. પણ આપણી માટે હવે અર્થનો અર્થ પણ આખો બદલાઈ ગયો. અર્થ એટલે અર્થ જ, પછી ઊંડાણ નહીં. એટલે પછી એક શબ્દ નવો લગાડવો પડ્યો કે ભાઈ અર્થના રહસ્યો હોય એમાં જવું છે. અહીંયા તો અર્થના ઠેકાણા નથી, અર્થની રુચિ નથી, રહસ્યની વાતો કોની સામે કરશું. એટલે ખાસ ઈચકાર સૂત્ર એ આપણી ઈચ્છા વ્યક્ત કરવાનું છે એક સૂત્ર. અને ગુરુ ભગવંતોનો વિનય જે કીધો છે, આમે આખા દિવસમાં આપણું ગુરુ ભગવંતો પાસે કોમન નોર્મલ પબ્લિકનું જવું એ બહુ તો આવા જ સમયે થાય છે. એના સિવાય આખા દિવસમાં હાર્ડલી આપણે જતા હોઈએ. તો જો જતા જ નથી તો વિનય ક્યારે કરશું? તો જો એક જ વાર જવાનું થાય છે તો પછી કેટલો બધો વિનય સાચવીને આપણે કરીએ. કેમ ઉલ્લાસ ન પ્રગટે કે ચાલો આખા 24 કલાકમાંથી હું ગણીને 3, 4, 5 મિનિટ જેવો સમય જ ગુરુ ભગવંતો પાસે આવ્યો છું, તો એટલા સમયની અંદર હું કેમ વસૂલ ન કરી દઉં? આમ એટલા વિનયપૂર્વક, એટલા ઉલ્લાસપૂર્વક, એટલા આનંદપૂર્વક હું મારી ક્રિયાને સંવેદું કે મારી ક્રિયા બહુ જ લાંબા સમય સુધી મારા રણકાર મારા હૃદયમાં જીવે. બહાર નીકળ્યા પછી પણ મને આ શબ્દો, ગુરુ ભગવંતના મીઠા શબ્દો, દેવ ગુરુ ધર્મ પસાય, આવો શબ્દ મને રણકાર સ્વરૂપે સંભળાતો રહે અને એ કદાચ મને શાતા આપે. આવા ઉલ્લાસપૂર્વક આ સૂત્ર બોલીએ એ બહુ ઈચ્છનીય છે. ઈચ્છાઓ પ્રગટવી જોઈએ. અને ભાત પાણીનો લાભ દેશોજી કીધા પછીથી વયા ન જવાય, આગ્રહ કરાય. શાસન સમ્રાટ સમુદાયના મહાત્માઓ, એસ્પેશિયલી અશોક દાદા, પરમ દિવસે કદાચ શનિવારે અશોક દાદાની તિથિ આવે છે. જીવનમાં જોયેલા બહુ જ કોમળ અને પ્રેમાળ વ્યક્તિત્વમાંનું એક. સાહેબ હંમેશા આવું કહેતા કે ભાત પાણીનો લાભ દેશોજી કહીને ભાગી જાઓ તો અમારે લાભ કોને આપવાનો? ઉપાશ્રીના ઘાટીને? કીધા પછી ઊભા રહેવાનું, પ્રશ્નો પૂછવાના કે સાહેબ કેમ ખપ નથી? સાહેબ ખપ છે તો હજી આનાથી વધારે શું? તો સાહેબ આ જોઈએ છે તો એની યાર સાહેબ આનો પણ ખપ હશે ને સાહેબ? સાહેબ આનો લાભ આપો ને. સાહેબ મારા ઘરે આ છે, સાહેબ મારા ઘરે આ એક નવી વસ્તુ આવી છે, સાહેબ આપને આનો ખપ હોય છે? બોલપેન લઉં છું સાહેબ મારી માટે એક નવી, તો સાહેબ ઈચ્છા થઈ કે આપને પણ ખપ હોય તો સાહેબ એક લાભ આપો ને. આ સૂત્ર નથી મૂક્યું ગુરુ ભગવંતોએ, પૂર્વાચાર્યોએ, કારણ કે એમને આપણી પર વિશ્વાસ હતો કે આપણે આવું બધું કરશું જ, આપણે ખાલી વ્યવહાર સાચવીને વયા જશું એવું એમને નહોતું ખ્યાલ. આ બધું એડ કરવા જેવું છે, કારણ કે તો જ ઈચકાર સૂત્રની સાર્થકતા છે. એટલે આ બધા ઘટનાઓના પણ આપણે સાક્ષી નહીં પણ આપણે ઇન્વોલ્વ થઈને આ બધા ઘટનાના કર્તૃત્વમાં આવીએ એવો શુભ મંગલ ભાવ સૂત્રને બાંધીએ. બહુ જ બહુમાન, પ્રેમપૂર્વક, વાત્સલ્યપૂર્વક અને એકદમ કોમળ પરિણામપૂર્વક આપણે આ સૂત્રને સરસ મજાનું સંવેદીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કોઈને દુભાવવાપૂર્વકનું કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી.